उत्सवप्रिय वडोदरा शहर गणेशोत्सवની તૈયારીઓમાં હતું। વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની આગમન યાત્રાઓ યોજાઈ રહી હતી। જો કે શહેરની શાંતિમાં કેટલાક અસામાજિક તત્વોએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। ગણેશ ચતુર્થીના એક દિવસ પૂર્વે એટલે કે ગઈકાલે માજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ સહિત ગણપતિજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને વિસ્તારમાં તંગદિલી વ્યાપી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આ અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા। જે બાદ આજે ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાજ કુરેશીનું સિટી પોલીસ મથકના વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો છે। આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી મંગાવી હતી। પોલીસે કોમ્બિંગ કરીને મદાર માર્કેટ નજીકના 100થી વધુ ઘરની તપાસ પણ કરી હતી। પોલીસે ભાડા કરાર ન કર્યો હોવાના 12 કેસ કર્યા હતા તેમજ એક હિસ્ટ્રી શીટર સામે કાર્યવાહી કરી હતી। તપાસમાં 200થી વધુ પોલીસના અધિકારી કર્મચારી જોડાયા હતા। 2 યુવક અને સગીર 5 ઈંડા લઈને આવ્યા હતા। મદાર માર્કેટ તથા તેની બાજુમાં અમીન ચેમ્બર્સ બંનેના ધાબા લોક હોય છે। આરોપીઓ ઈંડા લઈને જોખમી રીતે પતરાઓ પર ચડી અમીન ચેમ્બર્સના ધાબે પહોંચ્યા હતા અને ત્યાંથી મદાર માર્કેટના ધાબે જતા રહ્યા હતા। આ દરમિયાન શ્રીજીની મૂર્તિ આવતા તેમણે ઈંડા ફેંકવાનું શરૂ કરી દીધું હતું। ત્યારબાદ આરોપીઓ નીચે ઉતરીને પાછળના રસ્તેથી પાણીગેટ તરફ જતા રહ્યા હતા। સુફિયાન ભરૂચ જતો રહ્યો હતો, જ્યારે સગીર અને શાહનવાજ શહેરમાંથી જ પકડાયા હતા। જ્યારે આજે પોલીસે ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાજ કુરેશીનું સિટી પોલીસ મથક વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બંને આરોપીઓએ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી મંગાવી હતી। ગઈકાલે જે બનાવ બન્યો મોડી રાત્રે જે 2:30 થી 3:45 વચ્ચે એ ઘટના સ્થળે અડધો કલાકમાં વડોદરા શહેરના જેટલા બી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ વાડી પોલીસ સ્ટેશન છે, સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાર પછી એ લોકોની જે કામગીરી છે જે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને આરોપીને જે સાચા જે કૃત્ય જે ગેરકાયદે કૃત્ય કર્યું છે અને જે હિન્દુ ધર્મની જે લાગણી જોડે જે લાગણી જે દુભાઈ છે એ અમે બી એની એ કરીએ છીએ કે ભાઈ આ ખોટું છે જે કૃત્ય થયું છે। અને વડોદરા શહેર પોલીસની જે કામગીરી છે તેને અમે સરપાની અને એને અમે બિરદાવીએ છીએ અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ જે બી આવી રીતે જે બી કૃત્ય કરે એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારું। શું અપીલ કરશો આપ? અમે અપીલ એક જ છે કે ભાઈ તહેવારો આવી રહ્યા છે, આગામી મહિનાઓમાં મોટા તહેવાર ઈદ એ મિલાદ આવી રહ્યા, ગણેશ વિસર્જન છે, દિવાળી છે, નવરાત્રિ છે, બધા તહેવાર। તો વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી લોકોને એક અપીલ છે કે બધા સાથે મળીને તહેવારો ઉજવીએ એવી મારી સૌને અપીલ છે। સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા? વિસર્જન સેશનમાં કઈ કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસ એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું તપાસમાં? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણીશું। કારણ નથી આવ્યું સાહેબ, કેમ કે આટલો કલાકો થઈ ગયા, પોલીસ કારણ નથી સુધી શકી કેમ આ લોકો આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજનક પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે। શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે, એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે। એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળગતા છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ